હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. તો આપણે આજના લેક્ચરમાં મેટ CC 304માં લિનિયર એલ્જિબ્રા 1માં થિયરમ જોવાના છે, બરોબર છે. તો થિયરમનું સ્ટેટમેન્ટ શું કહે છે કે ઇફ VK બાર ઇઝ રિપ્રેઝન્ટ એઝ linear combination of V1 bar, V2 bar up to VK minus 1 bar, VK plus 1 bar up to VN bar. મતલબ કે ધારો કે કોઈ સેટ S હોય તો એમાંનો કોઈ એક વેક્ટર VK બાર છે એ એના પ્રીસીડિંગ અને એના આફ્ટર એની પછી આવતા વેક્ટર્સના લિનિયર કોમ્બિનેશન દ્વારા દર્શાવી શકાય. તો then prove that span of V1 V2 up to Vn is equal to span of V1 bar V2 bar up to VK minus 1 bar VK plus 1 bar up to Vn bar. બરોબર. તો આપણે સાબિત કરવાનું છે કે જે સ્પાન છે, સ્પાન ઓફ V1 બાર V2 બાર અપ ટુ Vn બાર, ઈ જ શું થશે તો કે સ્પાન ઓફ V1 બાર V2 બાર V2, મતલબ કે બે અલગ અલગ સેટનો સ્પાન એક જ થશે. હવે તમે અહીંયા ડિફરન્સ સમજો કે અહીંયા જે ફર્સ્ટ કીધું છે કે પ્રૂવ ધેટ સ્પાન ઓફ V1 V2 અપ ટુ Vn કીધું છે, તો એની અંદર આપણો VK વેક્ટર જે છે, વેક્ટર VK એ આવે છે, બરોબર છે. પણ જ્યારે શું કીધું છે કે અને પ્રૂવ કરવાનું છે કે ઇક્વલ ટુમાં છે સ્પાન ઓફ V1 બાર V2 બાર અપ ટુ VK માઇનસ 1 VK પ્લસ 1, મતલબ કે આમાં VK આવતો નથી, બરોબર છે. તો આપણે એની સાબિતી જોઈએ તો કે પ્રૂફ તો આપણે બંનેના જે છે તો એને પ્રૂફ કરવા માટે શું કરશું તો કે લેટ સેટ A ઇક્વલ ટુ, હવે સેટ A આપણે કેવો લેશું તો કે જેમાં VK વેક્ટર નહીં હોય, મતલબ કે સેટ A ઇક્વલ ટુ V1 બાર V2 બાર અપ ટુ VK માઇનસ 1 બાર કોમા, હવે VK નથી લેવાનો એટલે VK પ્લસ 1 બાર કોમા અપ ટુ VN બાર છે, બરોબર છે. એન્ડ સેટ B ઇક્વલ ટુ હવે આમાં બધા જ લઈએ તો કે V1 બાર V2 બાર અપ ટુ VK બાર અપ ટુ VN બાર, બરોબર છે. ઇટ ઇઝ ક્લિયર ધેટ, તો અહીંયા જોઈએ તો કે આમાં VK નથી, આમાં છે, મતલબ કે B A સબસેટ B થઈ જશે. ઇટ ઇઝ ક્લિયર ધેટ A સબસેટ B, હવે A છે એ B કરતા નાનો છે, મતલબ કે B છે એ A કરતા મોટો છે, તો જો સ્પાન ઓફ A લઈએ તો એ સબસેટ ઓફ સ્પાન ઓફ B થઈ જશે, બરોબર છે. ધેરફોર સ્પાન ઓફ A is subset of span of B, બરોબર છે. આને ઇક્વેશન નંબર 1 કહી દઉં. હવે આપણે સ્પાન ઓફ A ઇક્વલ ટુ સ્પાન ઓફ B દર્શાવવાનું છે, તો હવે આપણે અહીંયા ફર્સ્ટમાં દર્શાવ્યું કે સ્પાન ઓફ A સબસેટ ઓફ સ્પાન ઓફ B છે, તો હવે સેકન્ડમાં આપણે એવું દર્શાવશું કે સ્પાન ઓફ B સબસેટ ઓફ સ્પાન ઓફ A છે. અને આપણે જાણીએ છીએ કે જો A સબસેટ B થાય અને B સબસેટ A થાય તો એ A ઇક્વલ ટુ B થાય. જેવી રીતના આપણે સંખ્યામાં હોય કે 2 ગ્રેટર ધેન ટુ 2 એન્ડ 2 લેસ ધેન ટુ 2 હોય તો 2 ઇક્વલ ટુ 2 થઈ જાય, બરોબર છે. નાઉ ટેક, હવે આપણે B સ્પાન ઓફ B સબસેટ ઓફ સ્પાન ઓફ A દર્શાવવો છે, તો આપણે એના માટે તો કે ટેક V બાર એની V બાર બિલોંગ્સ ટુ સ્પાન ઓફ B, મતલબ કે V બાર કોઈ જે વેક્ટર છે એ સ્પાન ઓફ B માં આવેલો છે, તો શું થાય તો કે V બાર ને B જે સેટ છે એના વેક્ટર્સના લિનિયર કોમ્બિનેશન દ્વારા દર્શાવી શકાય. ધેરફોર ફોર alpha 1 alpha 2 up to alpha n there exists a linear combination such that અથવા એનો સિમ્બોલમાં such that ને લખો such that, બરોબર. તમે બેમાંથી એક જ લખવાનું છે, કા વર્ડ્સમાં લખો અથવા તો સિમ્બોલમાં લખો, બરોબર છે. આ કહેવાય છે such that V બાર ઇક્વલ ટુ alpha 1 V1 બાર પ્લસ alpha 2 V2 બાર પ્લસ અપ ટુ પ્લસ alpha k VK બાર પ્લસ અપ ટુ પ્લસ alpha n
વીએન બાર, બરોબર. હવે આને તમે કહી દો ઇક્વેશન નંબર 2. આપણે અહીંયા લિનિયર કોમ્બિનેશન લીધું છે, તો કોનું? તો કે જે બી સેટ છે એના એલિમેન્ટ્સનું, વેક્ટર્સનું, બરોબર છે. તો હવે આગળ વાત કરીએ. હવે જાણીએ છીએ કે વીકે બાર ને કોના વડે દર્શાવાય છે? તો કે v1 v2 અપ ટુ vk -1 vk +1 અપ ટુ vn બાર, એન્ડ vk બાર ઇક્વલ ટુ, ધારો કે કોઈ સ્કેલર બીજા છે, β1 v1 બાર પ્લસ β2 v2 બાર પ્લસ અપ ટુ પ્લસ bk -1 vk -1 બાર પ્લસ bk +1 vk +1 બાર પ્લસ અપ ટુ પ્લસ βn vn બાર, બરોબર છે. આને ઇક્વેશન નંબર 3 આપી દો. અહીંયા સુધીની વાત ક્લિયર છે? અહીંયા સુધી તમને સમજાઈ ગયું, બરોબર છે? વીકે બાર. હવે તો કે ફોર અહીંયા શું છે? તો કે ફોર β1 β2 અપ ટુ βn બિલોંગ્સ ટુ R. ધેરફોર હવે જો વીકે બાર ને હું રાઈટ હેન્ડ સાઈડમાં લઈ જાઉં તો શું થશે? થીટા ઇક્વલ ટુ β1 v1 બાર પ્લસ β2 v2 બાર પ્લસ અપ ટુ પ્લસ -1 vk બાર પ્લસ અપ ટુ પ્લસ βn vn બાર, બરોબર. ઇક્વેશન નંબર 4 છે. નાવ multiply equation 4 by alpha k, then તો હવે શું કીધું? તો કે ઇક્વેશન 4 છે ને આલ્ફા k વડે ગુણો. હવે લેફ્ટ હેન્ડ સાઈડમાં થીટા છે ને થીટાને કોઈ પણ સ્કેલર વડે ગુણવામાં આવે તો પણ થીટા જ આવે. ધેન વી ગેટ થીટા ઇક્વલ ટુ β1 α1 v1 બાર પ્લસ β2 આલ્ફા k વડે ગુણવા છો, β1 આલ્ફા k v1 બાર β2 આલ્ફા k v2 બાર પ્લસ અપ ટુ પ્લસ માઇનસ આલ્ફા k vk બાર પ્લસ અપ ટુ પ્લસ બીટા n આલ્ફા k vk બાર. આને કહી દો ઇક્વેશન નંબર 5, બરોબર છે. તો અહીંયા આપણને શું મળે છે? તો કે બે અલગ અલગ ઇક્વેશન મળે છે. એક છે ઇક્વેશન નંબર 2 અને એક છે નાવ બાય 2 પ્લસ 5 વી ગેટ. હવે શું કરીએ? તો કે 2 અને 5 નો સરવાળો કરીએ. ઇક્વેશન નંબર 2 અને ઇક્વેશન નંબર 5 નો સરવાળો કરીએ તો વી બાર પ્લસ થીટા શું થશે? તો કે વી બાર થઈ જશે. ધેરફોર વી બાર ઇક્વલ ટુ, હવે શું થશે? તો કે 2 માં શું છે? α1 v1 બાર છે અને 5 માં તો કે β1 આલ્ફા કે v1 બાર છે. તો એમાંથી v1 બાર કોમન, તો શું આવશે? α1 પ્લસ β1 આલ્ફા કે v1 બાર. તો સેકન્ડમાં શું આવશે? તો કે α2 પ્લસ β2 આલ્ફા કે v2 બાર પ્લસ અપ ટુ પ્લસ. હવે શું થશે? તો કે જે અહીંયા છે આલ્ફા કે છે અને અહીંયા માઇનસ આલ્ફા કે, મતલબ કે આલ્ફા કે માઇનસ આલ્ફા કે વીકે બાર પ્લસ અપ ટુ પ્લસ આલ્ફા એન પ્લસ બીટા એન આલ્ફા કે વીએન બાર, બરોબર છે. અહીંયા સુધી મળ્યું. હવે શું થશે? તો કે આલ્ફા કે માઇનસ આલ્ફા કે 0 થઈ જશે અને 0 ઇન્ટુ કોઈ પણ વેક્ટર હોય તો થીટા આવી જાય. તો એના ત્યારબાદ આપણને તો હવે શું મળશે? તો ઇક્વલ ટુ શું મળે? તો કે α1 પ્લસ β1 આલ્ફા કે v1 બાર પ્લસ સેકન્ડ તો કે α2 પ્લસ β2 આલ્ફા કે v2 બાર પ્લસ અપ ટુ પ્લસ. હવે જે વીકે વાળી ટર્મ છે એ બાદ થઈ જશે, બરોબર છે. ઈ આમાંથી કેન્સલ થઈ જશે તો શું આવશે? પ્લસ આલ્ફા કે -1 પ્લસ બીટા કે -1 આલ્ફા કે વીકે -1 બાર પ્લસ આલ્ફા કે +1 પ્લસ બીટા આલ્ફા કે +1
પ્લસ બીટા કે પ્લસ 1 ઇન્ટુ આલ્ફા કે વીકે પ્લસ 1 બાર પ્લસ અપ ટુ પ્લસ અને લાસ્ટ ટર્મ શું છે તો કે આલ્ફા એન પ્લસ બીટા એન આલ્ફા કે વી એન બાર. બરોબર છે અહીંયા સુધીની વાત? તો હવે અહીંયા શું મળ્યું તો કે વી બાર ઇક્વલ ટુ શું મળ્યું તો કે V1 બાર V2 બાર અપ ટુ VK અને VK પ્લસ 1 ના લિનિયર કોમ્બિનેશન મળ્યું છે. હવે આ જે V1 જે છે VK સિવાયનો સેટ કયો છે તો કે A છે. ધેરફોર V બાર બિલોંગ્સ ટુ સ્પાન ઓફ A થશે. બરોબર છે. હવે શું કર્યું ધેરફોર તો કે આપણે લીધું તું શેમાં V બાર બિલોંગ્સ ટુ સ્પાન ઓફ A માં સ્પાન ઓફ B માં લીધું તું. ત્યારબાદ આપણને મળ્યું છે એમાં તો કે V બાર બિલોંગ્સ ટુ સ્પાન ઓફ A છે. બરોબર. Therefore, span of B is subset of span of A થશે. હવે આને કહી દો ઇક્વેશન નંબર 6. બરોબર છે. Therefore, from equation 1 તો 1 શું હતે span of A subset of span of B છે. તો from equation 1 and 6 અને અહીંયા શું મળ્યું span of B subset of span of A મતલબ કે span of A equal to span of B. Therefore, span of V1 bar, V2 bar up to VK minus 1 bar, VK plus 1 bar up to VN bar is equal to શું મળે છે તો કે equal to span of V1 bar, V2 bar up to VK bar up to VN bar. બરોબર છે. તો અહીંયા સુધીમાં આપણો અહીંયા થિયરમ પૂરો થાય છે. હેન્સ ધી પ્રૂવડ. બરોબર છે. તો આપણે ડેફિનેશન પ્રમાણે જઈએ છીએ. અહીંયા આપણો થિયરમ પૂર્ણ થાય છે. તો હવે આપણે મળ્યા નેક્સ્ટ લેક્ચરમાં. ચાલો ગુડ બાય.